હાલો દોસ્તો, આજે આપણે વાત કરીશું ચાર મિત્રો ભેગા થઈને જે મિત્ર હાજર ના હોય એની સાથે એની વાતો કરવી, એની ટીકા કરવી, એની ટિપ્પણી કરવી, એના વિશે શું શું વાત કરો છો એકબીજાને શેર કરવી. કારણ કે જે ગેરહાજર હોય એને તો ખબર જ ના હોય કે ચાર મિત્રો ભેગા થઈને મારા વિશે શું વિચારે છે. પણ એમાંથી જે બુદ્ધિશાળી હોય ને માણસ, એ સમજી જ જાય તમારી માનસિકતા, કે તમે કેટલા નાના મગજના છો. યા તમારા રિશ્તેદારના અંદર, તમારા સંબંધીઓના અંદર, તમારા મિત્રના અંદર કોઈ આગળ નીકળતો હોય તો કે આને તો આમ કરીને કર્યું, આને તો આમ કરીને, એને ગમે તે કર્યું, મહેનત કરી કે ગમે તે કરીને પ્રગતિ કરતો હોય તો બીજા ચાર માણસો હોય છે. એવું નહીં કે નથી હોતા, બધાની અંદર હોય છે. ચાર માણસો ભેગા થઈ અને એની પછી ટીકા કરવાની, ટિપ્પણી કરવાની, એના પીઠ પાછળ વાતો કરવાની, મતલબ લોકોને બહુ આદત હોય છે. તો એ માનસિકતા તમારી કેવી છે બીજાના પ્રત્યે એ જાહેર થાય છે. અને એવી માનસિકતા તમે ધરાવો છો એ બીજાની સાથે તમે વાત કરો ને તો પણ જાહેર થઈ જ જાય, આજ નહીં તો કાલ પછી. અને કોઈ એનો ખાસ મિત્ર હોય તો તમારી વાત ત્યાં પહોંચાડે પણ કે તારા પીઠ પાછળ આવી વાત થતી હતી. એટલે કોઈ પણ વસ્તુ કરો તો થોડુંક ધ્યાન રાખો કે કોઈ પણ માણસ આગળ વધે છે યા કંઈ પણ કરે છે તો એની મહેનતથી એની પ્રશંસા કરો કે ભાઈ સારું કર્યું. બાકી તમે એ કરતો હોય એને પ્રોત્સાહન આપવાની જગ્યા પર બોલવું નહીં, મોઢું થોડું મતલબ કે મનને બગાડી લેવું અંદરથી. બહાર ગમે એટલું તમે સ્મિત કરતા હોય પણ તમારી માનસિકતા મગજની એ ખબર પડી જાય છે કે શું માનસિકતા ધરાવો છો તમે તે સામેલા વ્યક્તિ વિશે. એટલે મારું કહેવાનું એ જ છે કે કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ દોસ્તી હોય આપણી, કે ઘરેલું અંદર આજુબાજુનો મહેલ્લો હોય, મહેલ્લાની અંદર હોય, પણ ગમે ત્યારે તમે જે બી સમાજના કે મિત્રના કે કોઈ પણ વ્યક્તિના વિશે તમે એ એની મહેનતથી આગળ વધતો અને એની વાતો કરતા હોઈએ તો એ આપણી માનસિકતા બહાર આવે છે. એની માનસિકતાનો એને ફરક પડવાનો જ નથી, એ તો કરવાનો જ છે. અને એ વ્યક્તિને તો ખબર જ નથી, એ વ્યક્તિ તમારા વિશે તો સારું જ બોલવાનો છે કે ભાઈ. અને એ તમારા વિશે શું વિચારે છે કે હું થોડો આગળ નીકળીશ તો મારા પાછળ જે માણસો રહી ગયા છે એમને પણ મારી સાથે ખીચી લઈ જઈશ. એ ઘણું બધું વિચારતો હોય પણ આપણે ન વિચારતા, આપણા નાના મગજના હોય એટલે આપણે એના વિશે ઉલટ સુલટ બધી વાતો કરતા રહીએ. એ બધી વાતો કરવાથી, કોઈ ટાઈમ પાસ કરવાથી, કઈ મતલબ કે બીજા ચાર માણસોને ભેગા કરીને ટોળું કરીને આપણે કેવા લાગીએ અને બીજાની વાતો કરીને આગળ નીકળી જઈએ. એ શું છે, આપણા મનને આશ્વાસન આપીએ કે હા ચલો, વાત કરવાથી કે બીજાની વાતો કરવાથી કેવું આજ મેં કેવી વાત કરી પેલાના વિશે કે અહીંયા જોયું તમે. એટલે બીજો માણસ સાંભળતો હોય એ બી તમારી સાથે એનું નાનું મગજ જ થતું જાય. એનું જે માણસ હોશિયાર હોય, ભણેલો ગણેલો હોય, એ તમારી માનસિકતા જાણી જાય એટલે તમારી જોડે તે વાત કરવાનું કંઈક બીજું બહાનું બનાવીને ઊભોથી નીકળી જાય. એટલે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વિશે તમે વાત કરતા હો તો વિચાર કરવો. ધંધાની વાત કરવી, અત્યારે મોસ્ટ ઓફલી લોકો ધંધા પૈસા માટે જ દોડી કરતા હોય, પૈસા માટે જ બધું દુનિયાની અંદર ખેલમ બધો ચાલે છે. એટલે મારું કહેવાનું એટલું જ છે કે જો તમે કોઈ પણનું સારું ન કરી શકો તો ખરાબ તો કરતા જ નહીં. ભલે તમે જૂઠો આશ્વાસન આપો પણ આશ્વાસન આપજો. અને મિત્રતાની અંદર તો કોઈ દિવસ પણ કહેવાય ને કે કોઈને જ્યારે કામ આવે ત્યારે મિત્રો જ કામ આવતા હોય છે અને તમારા મા બાપ કામ આવતા હોય છે. એટલે જૂઠું મા બાપથી ક્યારેય બોલવું નહીં અને મિત્રોથી પણ કંઈ વસ્તુ જે છુપાવવા જેવી ન હોય એ છુપાવી તો નહીં જ. મનનું જે અમુક દુઃખ હોય ને જે પછી ખોટા રસ્તા જતા રહે છે, દુનિયાએ છોડી દે છે ને, એ બધું ગલત છે. જે મનના અંદર હોય એ મિત્રોને તમે શેર કરો તમારા મિત્રો સાથે. હા, ઘરવાળા અમુક વખત શું જવા ના દેતા હોય તો ઘરવાળાને તમે કહો કે ભાઈ મારે આજે મિત્રો સાથે પાર્ટી છે કે જમવાનું છે, કે ચાર મિત્રો સાથે, પાંચ મિત્રો સાથે આજે મારે બહાર જવાનું છે. તો એક દિવસમાં કંઈ ખાટામોડું થઈ ના જાય. મિત્રો સાથે તમે બધું શેર કરો અને મિત્રો જોડે તમે રહેશો એટલે તમને કંઈક નવું જ મળશે, અવનવું મળશે જ. ધંધા વિશે જાણવા મળશે. પણ જો તમે મિત્રો ભેગા થઈને એકબીજાની ખોદડી કે કોઈ બીજો ગેરહાજર હોય એની ખોદડી કરશો તો કંઈ મળવાનું નથી. એના કરતાં સારું
કે 4 મિત્રો થઈને કંઈ ધંધા વિશે કે ભાઈ ચાલો 4 જણા પાર્ટનર થઈને કંઈક કરીએ. ન કરીએ તો જે ધંધો કરી રહ્યા છો એના અંદર તો આગળ વધવાની કંઈક નવી ટેકનોલોજી છે. અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે, ઈ-કોમર્સ બિઝનેસ આવી ગયો છે. એટલે જે પણ કરતા હો તમે એના અંદર ઊંડા ઉતરો. સિઝનિયા બિઝનેસ છે, કોઈ લોકો જોબ કરે છે અને જે પોતાનો પણ બિઝનેસ કરે છે. એટલે બિઝનેસ કરો છો એના અંદર થોડા ઊંડા ઉતરીને કરો. બાકી તો કહેવાય છે ને કે જો સારું કરશો તો જ સારું ફળ મળશે. તો મારું માનવું છે કે હું મહેપતસિંહ ચૌહાણના વિડીયો પણ જોઉં છું, જે લવાલના છે. એ એમને બહુ સારું કાર્ય કર્યા છે. તો હું મારા વિડીયો દ્વારા કહેવા માગું છું મહેપતસિંહ ચૌહાણને કે તમને હું દિલથી સલ્યુટ કરું છું મહેપતસિંહ, કે તમે જે મા બાપને તરછોડી દે છે એમને આશ્વાસન આપો છો, સહારો આપો છો અને તમે ઘરે તમારી હોસ્ટેલના અંદર જે તમે નવું બાંધકામ કર્યું છે એના અંદર તમે લોકોને રાખો છો, જમાડો છો અને સ્કૂલનું સંકુલન ચલાવો છો લવાલ ગામે. હું બધા વિડીયો જોયા છે, બહુ સારા છે તમારા. અને લોકોને હેલ્પ કરવી બહુ સરસ રીતે તમારું જે રજૂઆત હોય છે બહુ સારી હોય છે. તો હું લોકોને પણ કહું છું કે જે તમે મહેપતસિંહ ચૌહાણના વિડીયો જુઓ. મહેપતસિંહ બાપુ બહુ સારા એમના વિડીયો હોય છે. લોકોને પ્રોત્સાહન આપે છે આગળ વધવું કઈ રીતે, લોકોને ધંધો રોજગારી. ઘણા બધા એવા મિત્રો છે કે જે લોકોને મકાન બનાવી આપે છે, ઘર બનાવી આપે છે. એમના વિડીયો જુઓ, જે સારું કામ કરે છે એમના લોકોના, તો જ તમારું કહેવાય ને કે વિકસિતપણું થશે. મગજનું જે વિકસિતપણું થવું હોય ને એ તમે સારા વિડીયો જુઓ તો જ વિકસિતપણું આવે. તમે જો નેગેટિવ વિડીયો જુઓ એટલે નેગેટિવપણું જ આવે. તમે ધંધા વિશે તમારે કંઈ કરવું છે યા પછી તમારે કંઈક કોઈ કરી રહ્યું છે તો એ કઈ રીતે કરે છે, શું કરે છે, કઈ રીતે આપણે એનું એ જોશો તો તમારા અંદર કંઈક મગજની અંદર વિચારો આવશે અને આઈડિયા આવશે. એટલે મારું કહેવું છે એમ કે જે સારું કાર્ય કરે છે એમને મારે બધાને સલ્યુટ છે. અને બસ આટલું જ કહેવા માગું છું મિત્રો. જો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને ફોલો કરજો. બસ અને શેર કરજો તમારા મિત્રોને. આટલું જ કહેવા માગું છું. જય હિન્દ.